જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું સાઈરલ રાઠોડ. ફરી આજે આપણે મળીએ છીએ ભારતીય ભૂગોળના એક નવા ટોપિક સાથે, પૃથ્વીની આંતરિક સંરચના. આ પહેલા આપણે સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી વિશે આપણે ચર્ચા કરી હતી ને અભ્યાસ કર્યો હતો. ત્યારબાદનો ટોપિક છે પૃથ્વીની આંતરિક સંરચના. તો ચાલો આપણે એના વિશે અભ્યાસ કરીએ. ભારતીય ભૂગોળ, પૃથ્વીની આંતરિક સંરચના. જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, મેં વિડીયો ખૂબ જ શોર્ટમાં બનાવવાનો ટ્રાય કરી છે, કારણ કે તમારે જ્યારે રિવિઝન લાસ્ટમાં જ્યારે કરવાનું થાય તો તમે ઝડપથી ફટાફટ આ વિડીયો શોર્ટમાં જોઈને તેનું રિવિઝન કરી શકો. એટલા માટે હું તમને શોર્ટમાં પીડીએફ પણ આપું છું, જેથી કરીને તમારા રિવિઝન સમયે તમે ચાહો તો તમે આ પીડીએફ કઢાવી પણ શકો છો, જેથી કરીને તમને રિવિઝન સમયે તમારે આખો લીથો ન વાંચવો પડે, શોર્ટમાં તમે વાંચીને કવર કરી શકો. પૃથ્વીની આંતરિક સંરચના. શરૂઆતમાં પૃથ્વી વાયુમય ગોળા સ્વરૂપ કાળક્રમે અંદરના ભાગમાં વિવિધ આવરણો. શરૂઆતમાં જે વાયુમય ગોળા સ્વરૂપે અંદરના ભાગમાં વિવિધ એના આવરણો બંધાતા ગયા. સૌપ્રથમ તેનો ઉપરનો ભાગ પછી ઠંડો પડ્યો, અને એ ભાગ જે ઠંડો પડ્યો ત્યારબાદ ઘનમાં ફેરવાયો, એટલે કે પોપડામાં ફેરવાયો. પેલા વાયુ સ્વરૂપ હતું, પછી ઠંડો પડ્યો એટલે ઘન સ્વરૂપ બન્યું. આ ઘન સ્વરૂપને શું કહેવાય છે? ભૂકવચ કહે છે. ભૂકવચ. પૃથ્વીના પેટાળનું જ્ઞાન પ્રત્યક્ષ રીતે મેળવવું સંભવિત નથી, કારણ કે પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિલોમીટર ઊંડે છે, એટલે અંદરનું જે જ્ઞાન પરફેક્ટ તમે મેળવી શકો નહીં. પૃથ્વીનો આંતરિક ભાગ દ્રશ્યમાન ન હોવાના કારણે ભૂગર્ભ વિશે આપણું જ્ઞાન ખૂબ જ સીમિત છે. જે અંદરનો ભાગ છે એ આપણે દ્રશ્યમાન વધારે કરી શકતા નથી. તો પૃથ્વીના બે ભાગ છે, એક તો પ્રત્યક્ષ સ્ત્રોત છે અને તેના પરોક્ષ સ્ત્રોત છે. તો તેના વિશે આપણે વાત કરીએ. પૃથ્વીની આંતરિક સંરચનાના જે સ્ત્રોત છે તેમાં પ્રત્યક્ષ સ્ત્રોતમાં શું સમાવેશ થાય છે? ઊંડી ખાણો અને જ્વાળામુખી પ્રસ્ફોટન. જ્યારે પરોક્ષ સ્ત્રોતમાં ઘનતા, દબાણ, તાપમાન, ઉલ્કાઓ, ગુરુત્વાકર્ષણ બળ, ચુંબકીય સર્વેક્ષણો અને ભૂકંપીય મોજાનો સમાવેશ થાય છે. તો આગળ વાત કરીએ પરોક્ષ સ્ત્રોત. પહેલો જે સ્ત્રોત છે તે પરોક્ષ સ્ત્રોત. ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે. એટલે કે ભૂગર્ભમાંથી જે પદાર્થો મળે છે તેનું જે વિશ્લેષણ કરવામાં આવે છે, તેને જે છૂટા પાડવામાં આવે છે, તેના પરથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત એટલે કે ગુણધર્મો, પદાર્થોના ગુણધર્મો દ્વારા જે આપણને જાણકારી મળે છે. જેમ કે આપણે પરોક્ષ મતદાન કઈ રીતે કરીએ છીએ કે આપણે વિધાનસભાના સભ્યોને ચૂંટીએ છીએ, ત્યારબાદ વિધાનસભાના સભ્યો રાષ્ટ્રપતિ કે જે તે વડાપ્રધાનને ચૂંટે છે એ પરોક્ષ કહેવાય. તે રીતે તે આ પદાર્થોના ગુણધર્મોના આધારે તેની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જે જાણકારી મળે છે તે તેના પરોક્ષ સ્ત્રોત છે. તો કયા કયા છે? પેલું છે ઘનતા. તેની સરેરાશ ઘનતા કેટલી છે? 5.5 ગ્રામ ઘન સેન્ટીમીટર છે. પૃથ્વીની સપાટીની ઘનતા કેટલી છે? તો 2.7 ગ્રામ ઘન છે. મૃદાવરણ નીચે આપેલા આગ્નેય ખડકોની ઘનતા કેટલી છે? 3.03 થી 3.5 ગ્રામ ઘન સેમી છે. પૃથ્વીના અંદરના ભાગોની ઘનતા કેટલી છે? આશરે 11 થી 12 ગ્રામ ઘન સેમી છે. જેના આંતરિક ભાગોની જે ઘનતા છે તે 11 થી 12 ગ્રામ ઘન સેમી છે. ત્યારબાદ બીજું તત્વ વિશે વાત કરીએ તો દબાણ. પૃથ્વીના ઉપરના સ્તરો નીચેના સ્તરો પર દબાણ કરે છે. જે ઉપરનું સ્તર હોય છે તે નીચેના સ્તર પર દબાણ કરે છે, અને પૃથ્વીના કેન્દ્ર તરફ જેમ જઈએ તેમ દબાણ વધવાના કારણે તેની ઘનતા પણ વધે છે. આ તમને પોઈન્ટમાં પૂછાઈ શકે કે નીચે તરફ જેમ પૃથ્વીના કેન્દ્ર તરફ જઈએ તેમ ઘનતા વધે છે કે ઘટે છે, એમ તમારે વિધાન વાક્યમાં, એટલે ખાસ એ શબ્દો તમારે યાદ રાખવાના છે કે જેમ કેન્દ્ર તરફ જઈએ તેમ તેની ઘનતાનું પ્રમાણ પણ વધે છે. ત્યારબાદ પરોક્ષ સ્ત્રોતમાં ત્રીજા સ્ત્રોત વિશે વાત કરીએ તો તાપમાન. દર 1 કિલોમીટરની ઊંડાઈએ 30° તાપમાન વધે છે. કેટલું? 30° તાપમાન વધે છે. દર 1 કિલોમીટરની ઊંડાઈએ જેમ આપણે જઈએ તેમ 30° તાપમાન વધે છે. પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં તાપમાન કેટલું છે? 10,000° સેલ્સિયસ છે. 10,000° સેલ્સિયસથી પણ વધારે હોવાનો અંદાજ છે. ત્યારબાદ ઉલ્કાઓ વિશે. અંતરિક્ષમાંથી પૃથ્વી પર તૂટી પડતી ઉલ્કાઓ ભૂગર્ભ વિશે જાણવા માટે સહાયતા મળે છે, કારણ કે તે ઉપરથી ખરીને નીચે પૃથ્વીમાં જાય છે ને ઊંડાણ સુધી તે
જતી હોય છે. ઉલ્કામાંથી લોખંડ, નિકલ જેવી ભારે ધાતુઓ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પરોક્ષ સ્ત્રોતમાં વાત કરીએ તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. ધ્રુવોથી પૃથ્વીના કેન્દ્ર પ્રમાણમાં નજીક હોવાથી ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વિષુવવૃત્ત કરતા વધુ હોય છે. આ જે પૃથ્વી હોય છે તો અહીંયા જે ધ્રુવો છે, ધ્રુવો ત્યાં ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે વચ્ચે વિષુવવૃત્ત હોય છે ત્યાં તેનું પ્રમાણ ઓછું હોય છે. પૃથ્વીની સપાટીની અલગ અલગ ભાગો પરનું ગુરુત્વાકર્ષણ બળ અલગ અલગ હોય છે. આમ પૃથ્વીના આંતરિક ભાગમાં ભૂપદાર્થોના અસમાન વિતરણના કારણે ગુરુત્વાકર્ષણ બળમાં પણ તફાવત સર્જાય છે. જે ભૂપદાર્થો મળી આવે છે તેના આધારે તેના જે અહીં વૃત્ત હોય છે એ બધા વૃત્ત પર ગુરુત્વાકર્ષણનું પ્રમાણ અલગ અલગ હોય છે, પરંતુ ધ્રુવ પર આ જે ધ્રુવો છે ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ સૌથી વધારે હોય છે. ત્યારબાદ ચુંબકીય સર્વેક્ષણ વિશે વાત કરીએ તો ચુંબકીય સર્વેક્ષણથી સાબિત થાય છે કે પૃથ્વીની આંતરિક ભાગમાં ભૂપદાર્થોનું વિતરણ અસમાન છે. ચુંબક અમુક જગ્યાએ વધારે આકર્ષિત થાય છે, અમુક જગ્યાએ ઓછું આકર્ષિત થાય છે. એના આધારે નક્કી કરી શકાય કે ભૂપદાર્થોનું જે વિતરણ છે તે અસમાન છે. ત્યારબાદ ભૂકંપીય મોજા વિશે વાત કરીએ તો ભૂકંપીય મોજાના આધારે તેના ભાગને 3 ભાગમાં પાડ્યા છે. એક તો ક્રસ્ટ, મેન્ટલ અને કોર એટલે કે ભૂગર્ભ. તો ભૂગર્ભ વિશે વાત કરીએ. ભૂકંપીય મોજામાં જે પોઈન્ટ છે ભૂગર્ભ 3 પોઈન્ટ પડ્યા છે, મેન્ટલ, ક્રસ્ટ અને ભૂગર્ભ. તો ભૂગર્ભના પણ 2 ભાગ છે, એક તો બાહ્ય ભૂગર્ભ અને બીજું આંતરિક ભૂગર્ભ. હવે વાત કરીએ ભૂકવચ વિશે. આ આવરણ માટીના સ્તરો કે ખડકોનું જે પેલું ક્રસ્ટ બનેલું છે આગળ જે આ ક્રસ્ટ બનેલું છે તેની વિશે વાત કરવામાં આવી છે. ક્રસ્ટ એટલે કે ભૂકવચ. ક્રસ્ટ, ભૂકવચ. આ આવરણ માટીના સ્તરો કે શેનું ખડકોનું બનેલું હોય છે. 33 કિલોમીટર સરેરાશ જાડાઈ એટલે કે 0 થી 600 કિલોમીટરની હોય છે તેની જાડાઈ. ભૂમિખંડોની નીચે કેટલી હોય છે? 30 કિલોમીટર. મહાસાગરની નીચે 5 કિલોમીટર તેની જાડાઈ હોય છે. હિમાલયની નીચે 70 કિલોમીટરની તેની જાડાઈ હોય છે. આ જે સ્તરો હોય છે તેને શું સિયાલ તરીકે ઓળખવામાં આવે છે. અને ભૂકવચમાં સૌથી વધારે કયા ખડકો જોવા મળે છે? ગ્રેનાઇટના ખડકો સૌથી વધારે જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ મિશ્રાવરણ એટલે કે મેન્ટલ વિશે વાત કરીએ. મેન્ટલ વિશે વાત કરીએ તો આ સ્તરની જાડાઈ કેટલી હોય છે? 2900 કિલોમીટર હોય છે. તે ખનિજોનું બનેલું હોવાથી તેને શું કહે છે? મિશ્રાવરણ તરીકે ઓળખાય છે. આ સ્તર સીમા તરીકે ઓળખાય છે. જ્યારે ભૂકવચ હતું તે કયા નામ તરીકે ઓળખાતું હતું? ભૂકવચ સિયાલ તરીકે ઓળખાતું હતું. સિયાલ તરીકે. જ્યારે મેન્ટલ એટલે કે જ્યાં મેન્ટલ છે એટલે કે મિશ્રાવરણ છે તે સીમા તરીકે ઓળખાય છે. શરૂઆતનું સ્તર અસ્થેનોસ્ફિયર એટલે કે તરીકે ઓળખાય છે, જે 700 કિલોમીટરનું હોય છે. ત્યારબાદ ભૂગર્ભ વિશે વાત કરીએ તો ગુટનબર્ગ રેખાથી 6370 કિલોમીટર સુધીનો જે વિસ્તાર હોય છે તે ભૂગર્ભ કહેવાય છે. આ સ્તરને નાઇફ તરીકે ઓળખાવવામાં આવે છે. કેવું? પેલા જે ભૂકવચ હતું તેને સિયાલ તરીકે ઓળખવામાં આવતું, મિશ્રાવરણને સીમા અને ભૂગર્ભને નાઇફ તરીકે ઓળખવામાં આવે છે. તેના પણ 2 ભાગ પડે છે, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. તો બાહ્ય ભૂગર્ભની ઘનતા કેટલી હોય છે? 5 ગ્રામ સેમી ઘન, જ્યારે આંતરિક ભૂગર્ભની 13 ગ્રામ સેમી ઘન તરીકે હોય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે તમને મારા શોર્ટ વિડીયો પસંદ આવતા હશે. વધુ ને વધુ તમે તેને લાઈક કરો અને શેર કરવાનું ના ભૂલતા, કારણ કે ઘણા વિદ્યાર્થી એવા હોય છે જેને ટોપિક મળતા નથી હોતા, અથવા તમારે આ વિડીયો દ્વારા તમને અંદાજ આવી શકે કે આ ટોપિકમાં અમારે આ કવર કરવાનું છે. તો તમે તમારા રિવિઝનના સમયે તમે ફટાફટ આ વિડીયો જોઈને રિવિઝન કરી શકશો. એટલા માટે તમે મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.